નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। મિત્રો, આજે આપણે આ ચેનલની અંદર દીક્ષા પોર્ટલ ઉપર જે આપણું ઓનલાઈન ટ્રેનિંગ લેવાની છે એ ટ્રેનિંગની અંદર કેવી રીતના જોઈન થવું અને કઈ રીતના ટ્રેનિંગ લેવી એ બાબતે આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો। આપણે આ વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં તમને એક ખૂબ જ અગત્યની જાણકારી આપી દઉં કે ગઈકાલે આપણે એક વિડીયો અપલોડ કર્યો હતો આ ચેનલ ઉપર કે જેની અંદર તમારે દીક્ષા પોર્ટલમાં જો તમે તાલીમ નથી લીધી અથવા તો નથી લેતા તો તમને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડી શકે છે અને કઈ રીતના થોડું તમને એની અંદર વધારે પડતું તકલીફ થઈ શકે છે। ક્યારેક એવું પણ બને કે તાલીમ છે અમાન્ય પણ ગણવામાં આવે છે। તો ખાસ કરીને દીક્ષા પોર્ટલને ઇન્સ્ટોલ કેવી રીતના કરવી, તમારી પ્રોફાઇલને કેવી રીતના અપડેટ કરવી, આ સંપૂર્ણ વિગત જે છે એ ગઈકાલે આપણે વિડીયોની અંદર આપેલું છે। જો તમે હજી સુધી એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયો પણ જોઈ લેજો। ચલો આપણે આજની વાત કરીએ કે આજે આપણે દીક્ષા પોર્ટલની અંદર તમને બધાને ખબર છે કે દર વર્ષે NEP 2020 મુજબ દરેક શિક્ષક મિત્રોએ 50 કલાકની CPD ઓનલાઈન ટ્રેનિંગ લેવાની હોય છે। એટલા માટે આ વર્ષે પણ શિક્ષણ વિભાગ તરફથી 23 કલાકની ઓનલાઈન CPD ટ્રેનિંગ લેવાનું લેટર જે છે પરિપત્ર છે એ થઈ ચૂક્યો છે। આપ સૌ એ પરિપત્ર આપણે વાંચ્યો જ હશે એટલે આપને ખબર હશે। તો આજે 23 કલાકની ટ્રેનિંગ લેવાની છે એ સંદર્ભમાં આપણે વાત કરીએ તો એમાં તમને ખબર જ છે કે એની અંદર તમને મોડ્યુલ 1 એટલે કે કોર્સ 1, 2 અને 3, મોડ્યુલ 1, 2 અને 3 એ રીતના 3 અલગ અલગ વિભાગની અંદર અમુક કોર્સિસ જે છે તમને આપેલા છે અને એ રીતના તમારે 23 કલાક જે છે ટ્રેનિંગ લેવાની હોય છે। આજના વિડીયોની અંદર આપણે મેઇન મુખ્ય જે બાબતે ચર્ચા કરવાની છે એ છે કે આ ટ્રેનિંગ અંદર જોઈન કેવી રીતના થવું। તો સૌથી પહેલાં તો ફરીથી આ ગઈકાલે જે ભલામણ કરી હતી એ જ આજે તમને એ જ વસ્તુની આજે પણ તમને હું ભલામણ કરું છું કે આપ સૌ દીક્ષા એપના માધ્યમ થ્રુ જ આ ટ્રેનિંગ જે છે લેશો, જેના કારણે આપને ભવિષ્યમાં પણ કોઈ મુશ્કેલી ઊભી ન થાય અને તમને સરળતાથી ટ્રેનિંગ જે છે તમે લઈ શકો અને એનો રેકોર્ડ પણ નિભાવી શકો। તો આજે જે આપણે વાત કરીએ છીએ કે એની અંદર જોઈન કેવી રીતના થવું, ઘણા બધા મિત્રોનો એ બાબતે મેસેજ પણ આવે છે અને ઘણા બધાની એ બાબતે ઇન્ક્વાયરી પણ છે કે આ જે CPD ઓનલાઈન ટ્રેનિંગ જે છે એની અંદર કેવી રીતના જોઈન થવું। તો એ જોઈન થવા માટે તમને બધાને ખ્યાલ જ હશે કે જે પરિપત્ર થયેલો છે એ પરિપત્રના નીચેના ભાગમાં તમે એના બારકોડ જોયા જ હશે। બારકોડ તમને દરેક કોર્સ વાઇઝ આપેલા છે। એ બારકોડને આપણે દીક્ષા એપની અંદર જઈ અને સ્કેન કરશો તો તમને સરળતાથી એની અંદર જોઈન થઈ જવાશે। પરંતુ એ પરિપત્ર જે છે એ કાગળ ઉપર એ બારકોડ જે છે એ ઘણી વખત સ્પષ્ટપણે દેખાતા નથી અને ઘણા બધા મિત્રોના એવા પણ મેસેજીસ હતા કે એ બારકોડના માધ્યમથી અમે એને સ્કેન કરીએ છીએ તો એનાથી જોઈન નથી થવાતું। તો એટલા માટે થઈ અને સ્પેશિયલી આ વિડીયોમાં તમને હું બારકોડ પણ આપી દેવાનો છું। દરેક મોડ્યુલના દરેક કોર્સ વાઇઝ જે છે એ બારકોડ જે છે અહીંયા આપણે બનાવેલા છે એ પણ આ વિડીયોના માધ્યમથી હું તમને આપવાનો છું। આ વિડીયોની અંદર જ એ બારકોડ તમને આપીશ, જેના કારણે તમે એ બારકોડને આ વિડીયો તમે સ્ટોપ કરી અને બારકોડને સ્કેન કરશો એટલે તરત જ એ કોર્સની અંદર તમે એની અંદર જોઈન થઈ જશો। તો આજના આ વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં મોડ્યુલ 1ના જે પણ કોર્સિસ છે એ તમામ કોર્સિસ જે છે એની આપણે અહીંયા કને આ જે બારકોડ સાથે લિંક જે છે તમને જોઈન થવાની લિંક પણ સરળતાથી મળી રહેશે। એ પ્રકારની આપણે અહીંયા કને તમને બારકોડ હું આપી દઈશ, જેના કારણે તમે સરળતાથી જોઈન કરી શકશો। એ જ રીતના નેક્સ્ટ વિડીયોની અંદર હવે પછી જ્યારે નેક્સ્ટ વિડીયો આપણે જોઈશું ત્યારે નેક્સ્ટ વિડીયોની અંદર તમને હું મોડ્યુલ 2ના અને મોડ્યુલ 3ના જે કોર્સિસ છે એ કોર્સિસના પણ બારકોડ જે છે એ હું બનાવી દઈશ અને ત્યારબાદ એને લગતો વિડીયો પણ આપણે આપણી આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે। તો તમે આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે જેને પણ આ CPD તાલીમ લેવાની અંદર અથવા તો જોઈન થવાની અંદર જેને મુશ્કેલી પડે છે એ મુશ્કેલી સરળતાથી નિવારી શકે અને એ સરળતાથી જોઈન થઈ શકે અને જોઈન થઈ શક્યા બાદ તમે સરસ રીતે એની અંદર ટ્રેનિંગ છે એ લઈ શકશો। સાથે સાથે બીજી એક વસ્તુ પણ એક ખાસ તમને જણાવી દઉં કે આ જે 23 કલાકની CPD તાલીમ લઈ લ્યો છો ત્યારબાદ એ લઈ લીધા પછી તમે એની અંદર સર્ટિફિકેટ કેવી રીતના ડાઉનલોડ કરવાનું હોય છે, તમને સર્ટિફિકેટ કેવી રીતના મળશે એને લગતી જાણકારી પણ આપણે નેક્સ્ટ આવનારા વિડીયોમાં અહીંયા આ ચેનલ ઉપર આપણે અપલોડ કરવાના છીએ। તો ખાસ કરીને આ ચેનલને જોતા રહેજો।
એ સિવાય છતાં પણ તમને કાંઈ ન સમજાય અથવા તો તમને એ પ્રકારની કોઈ પણ મુશ્કેલી એની અંદર દેખાય તો તમે કમેન્ટ સેક્શનની અંદર જઈને કમેન્ટ કરશો તો આપણે એને લગતું સોલ્યુશન છે એને પણ લાવવાનો પ્રયત્ન કરીશું અને તમે સરળતાથી તમારું આ જે ઓનલાઈન 23 કલાકની CPD તાલીમ છે એ તમે પૂર્ણ કરી શકો. એ બદલ આપ સૌને શુભેચ્છા. તો આ ચેનલને છે એ તમે જોતા રહેજો, તમારા મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો અને ક્યાંય પણ મુશ્કેલી જણાય તો કોમેન્ટ કરજો. ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો.